રાંઝણ એટલે કે સાયટિકાના રોગથી કંટાળેલા થાકેલા લોકો કેટલાય ડોક્ટર અને કેટલીય દવાઓ બદલી ચૂક્યા હોવા છતાં એમને કંઈ ફરક ના પડ્યો હોય એવા સંજોગોમાં એમની માટે છેલ્લી આશાનું કિરણ સમાન હાલીસા ગામના વેલજીભાઈ પટેલ એક જ મુલાકાત કે બે મુલાકાતમાં જે રીતે નિઃશુલ્કપણે સારવાર કરીને તે રાહત આપે છે અને રાંઝણ મટાડી દે છે એ બાબતનો મારો વિડીયો પ્રદર્શિત થયા બાદ આપ સૌ લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આજે એ વિડીયોના 50,000 વ્યૂ પૂરા થઈ ગયા છે. આપ સૌનું દિલથી આભાર વ્યક્ત કરું છું. મારે 3 વાત આપ લોકોને કરવી છે વેલજીભાઈ પટેલના સરનામા બાબતે અને સમય બાબતે. વેલજીભાઈ પટેલ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામમાં પોતાની આ નિઃશુલ્ક સેવા આપે છે. અમદાવાદથી ગાંધીનગર થઈને હિંમતનગર જવાના રોડ પર ચિલોડા સર્કલ આવે છે, ત્યાંથી તમે હાલીસા ગામ સુધી પહોંચી શકો છો. હાલીસા ગામમાં જઈને તમે કોઈને પણ પૂછશો તો વેલજીભાઈ પટેલનું ઘર તમને બતાવી દેશે. સવારથી સાંજ સુધી અને વર્ષના 365 દિવસ એમણે આ સેવા આપે છે. કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર સીધું હાલીસા ગામમાં જઈને બતાવી શકો એમ છો. રાંઝણ બાબતના મારા એપિસોડની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આ હાલીસા ગામની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને પણ તમે હાલીસા ગામ સુધી પહોંચી શકો એમ છો. વેલજીભાઈના સંપર્ક નંબર બાબતે મારો આ વિડીયો પબ્લિશ થયા પછી હાલીસા ગામ સુધી લોકોનો પહોંચવાનો ધસારો વધ્યો છે. એવા સંજોગોમાં વેલજીભાઈ આપના ફોન એટેન્ડ કરીને આપને જવાબ આપે એવી શક્યતાઓ ઘણી નહીવત છે. જે લોકો રૂબરૂ આવ્યા હોય એમની માટે વેલજીભાઈ ઉપસ્થિત રહે છે. આપના ફોન એટેન્ડ કરી શકે એવી શક્યતા નહીવત છે. એમને પોતે કહ્યા મુજબ મારે નમ્રતાપૂર્વક એમનો નંબર હું આપી શકું એમ નથી. વેલજીભાઈ પોતે પણ નથી ઈચ્છતા એમનો ફોન સતત રણકતો રહે અને ઘરે આવેલા લોકોની સેવામાં વિક્ષેપ પાડે. વેલજીભાઈનો સંપર્ક નંબર નહીં આપવા બદલ મને પણ ખેદ છે અને એ બાબતે હું પણ દિલગીર છું. ફોન પર સંપર્ક થયા વગર આપ ત્યાં ડાયરેક્ટ પહોંચશો તો પણ એમણે બહુ સરસ રીતે એટેન્ડ કરશે. તમને નાહકનો ધક્કો કે ફેરો નહીં પડે. વેલજીભાઈ પટેલ રાંઝણ માટેના જ ઉપચાર કરે છે અને આંખની ઝામર માટેના દોરા મંત્રી આપે છે. આ બે સિવાય તમારી કોઈ પણ તકલીફ હોય એમાં વેલજીભાઈ મદદ કરી શકે એમ નથી. તો આપના બીજા કોઈ પણ જાતના રોગ માટે નિદાન માટે વેલજીભાઈ પાસે અપેક્ષા લઈને જવું હિતાવહ નથી. રાંઝણ અને આંખના ઝામર માટેની વાત હોય તો જ વેલજીભાઈ સુધી પહોંચજો એવી મારી નમ્ર વિનંતી છે.